આસિસ્ટન્ટ ક્લાર્ક ભરતીનો મામલો સામે આવ્યો છે। રજૂઆત માટે ઉમેદવારો હાઈકોર્ટ ખાતે પહોંચ્યા છે। રિઝલ્ટ જાહેર નહીં થતા ઉમેદવારોમાં નારાજગી છે। કુલ 1778 જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી। રાજ્યભરમાંથી 3800 ઉમેદવારોએ પરીક્ષા આપી। જુલાઈ 23 પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી। પરીક્ષાની પ્રક્રિયા પૂરી થઈ જતા રિઝલ્ટ જાહેર હજી સુધી કરવામાં આવ્યું નથી, જેના કારણે ઉમેદવારોમાં નારાજગી છે। હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લાર્ક ભરતી માટે માર્ચ 2023માં જાહેરાત થઈ હતી। ઓગસ્ટ 2023માં મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી અને ઓક્ટોબર 2023 સુધીમાં વર્ગ 3ની ભરતી પૂરી કરવાની હતી। તેમ છતાં પણ એક વર્ષ મોડી ટાઈપિંગ ટેસ્ટ થઈ। 25 ઓગસ્ટ 2024માં આ ટેસ્ટ લેવામાં આવી। ત્યારે હાલ તો ઉમેદવારોમાં ભારોભાર રોષ આ ઘટનાને લઈને જોવા મળી રહ્યો છે। ખરેખર તો મેન્સ જે 2023માં લેવાની હતી એ 2024 મેમાં લેવાઈ। એના 2 મહિના પછી અમને રિઝલ્ટ આપવામાં આવ્યું મેન્સનું, અને મેન્સના રિઝલ્ટ આવ્યા પછી અમારી ટાઈપિંગ લેવામાં આવી। ટાઈપિંગમાં બી ઘણા બધા લોચા હતા। એની અંદર જે બધી અલગ અલગ શિફ્ટ લેવાઈ એની અંદર કોઈને જે પેરેગ્રાફ ટાઈપ કરવાના એમાં ઘણી બધી ભૂલો હતી। ચલો એને બી નજરઅંદાજ કરવામાં આવે તો આજે 3 મહિના થઈ ગયા છે ટાઈપિંગ એક્ઝામને પૂરા થયા, પણ હજુ સુધી એનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી। એટલે અમારી માંગણી એક જ છે હાઈકોર્ટ સાથે કે જે વહીવટી ગૂંચ કે જે બી કોઈ પ્રશ્ન હોય એ લોકોને તો એ અમને જાણ કરે કે એપ્રોક્સિમેટલી આ મહિના સુધીની અંદર જો રિઝલ્ટ આપી દેવામાં આવશે તો અમને અમારું આગળ ફ્યુચરનું પ્લાનિંગ કરવાની ખબર પડે। બીઝેડ ગ્રુપ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી સામે આવી છે। સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં 6 લોકોની ધરપકડ કરી છે। વૈભવી કારો પણ જપ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે મયુર દરજી, વિશાલ ઝાલા, ગણપત સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિતની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે। વધુ માહિતી મેળવીશું। નવીન અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। નવીન, જે રીતે અહીંયા માહિતી આવી રહી છે કે સીઆઈડી ક્રાઇમની જે તપાસ સામે આવી છે, તમામ લોકોની જે ધરપકડ કરવામાં આવી હોવાની વિગત છે, વધુ અપડેટ શું? હેતુ જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે સીઆઈડી ક્રાઇમે આ કેસની અંદર વધુ 5 લોકોની ધરપકડ કરી છે। જોકે મયુર દરજી જે એજન્ટ હતો તેની ધરપકડ તો ગઈકાલે કરી લેવામાં આવી છે। તે સિવાય બીજા 5 આરોપી જેમાં છે ગણપત સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિત દિલીપભાઈ, વિશાલસિંહ ઝાલા, એટલે કુલ 5 આરોપીઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। અને સાથોસાથ આ કેસની અંદર જે પણ આરોપીઓની પાસે વૈભવી કાર છે અલગ અલગ, તે કાર કબજે કરવા માટે સીઆઈડી ટીમ રવાના થઈ ગઈ છે। એટલે કહી શકાય કે જેટલી પણ આ કૌભાંડથી જેટલા પણ એ લોકો રૂપિયા ભેગા કર્યા છે અને રૂપિયાથી જે પણ પ્રોપર્ટી બનાવી છે, કારણ કે અત્યારે મયુર દરજીએ પોતાની ઓફિસ લીધી, પોતાનું મકાન બનાવી રહ્યો છે, એવી રીતે અલગ અલગ એજન્ટો જે તે પોતાનો વસાવ્યો છે તે તમામ રૂપિયાથી એ રૂપિયાના જે પણ મુદ્દા માલ છે તે રિકવર કરવા માટે સીઆઈડીની ટીમ જે છે તે અત્યારે કામગીરી કરી રહી છે। બિલકુલ નવીન, આભાર માહિતી બદલ। તો મહત્વના સમાચાર આવી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમે મયુર દરજે, વિશાલ ઝાલા, ગણપત સંજય પરમાર અને રણવીર મકવાણા સાથે અંકિતની પણ ધરપકડ કરી લીધી છે અને આ તમામ મામલે તપાસ વધુ થઈ રહી છે। કેટલાક વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે।